દરેક વ્યક્તિ પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ અને આજના પ્રભુના વચન તરફે આપણા ધ્યાનને આપણે ધરવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે પરમેશ્વરનું વચન શીખી રહ્યા છે. એ વચન તરફ આપણે ધ્યાન ધરવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ પોતાના પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલે, વાંચીએ પહેલા થેસલાનિકી એનો 5મો અધ્યાય અને 6ઠી કલમને વાંચીએ તથા સાંભળીએ. પહેલો થેસલાનિકી 5મો અધ્યાય અને 6ઠી કલમને વાંચીએ તથા સાંભળીએ. એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને સાવધ રહીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાઈને બોલીએ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને શું કરીએ? સાવધાન રહીએ. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનું વચન આપણે ગયા રવિવારે શીખી ગયા હતા સાવધાનના બારાની અંદર, કે પહેલી બાબત શીખી ગયા હતા કે સાવધાન શા માટે રહેવું જરૂરી છે. વચનની અંદર લખ્યું છે એ પ્રમાણે આપણે ઊંઘીએ નહીં પણ જાગીને સાવધ રહીએ. શા માટે? કેમ કે પ્રભુનું આગમન નજીક છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આપણે શીખી ગયા હતા કે ઊંઘીએ નહીં પણ જાગીને સાવધ રહીએ. એમાં પણ પહેલી બાબત આપણે શીખ્યા હતા કે પ્રભુનું આગમન એ નજીક છે, માટે આપણે જાગનારા બનીએ, સાવધાન બનીએ. કેમ કે પ્રભુનું આગમન મારા અને તમારા જીવનની અંદર ક્યારે થઈ જવાનું છે એ મને કે તમને ખબર નથી. મને કે તમને ખબર નથી. કેમ કે એ મારા અને તમારા જીવનની અંદર પરમેશ્વરનું આગમન એ થશે એ આંખના પલકારાની અંદર થશે. આપણે આ જગતના આગમન ક્યારે થવાનું છે એની તરફ આપણે દ્રષ્ટિ ના કરીએ. જગતનું આગમન તો થવાનું બહુ જ વાર છે હજુ. કેમ કે વચન કહે છે, હરેક ઘૂંટણ મારી આગળ નમશે અને હરેક જીભ કબૂલ કરશે. બરાબર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ દેવ છે. ત્યારે પ્રભુનું આગમન થશે. પરંતુ આગમન પહેલા કેટલીક ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. એ ભવિષ્યવાણીઓ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એ પૂર્ણ થતી આપણને દેખાઈ રહેલી છે. પરંતુ હજુ પણ આપણે આ જગતનું આગમન તો દૂર આપણે જોઈ શકીએ છીએ, પરંતુ મારા અને તમારા જીવનની અંદર અંગત આગમન એ ક્યારે થવાનું છે એ મને ને તમને ખબર નથી. આપણે ઊંઘી ગયા અને આપણું આગમન થઈ ગયું ખબર નથી. આપણે કઈ મુસાફરીમાં રહ્યા, આપણું આગમન થઈ ગયું કઈને ખબર પડવાની નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આજે પહેલા જ્યારે પરમેશ્વર પાસે આવ્યા અને એ જ વેળાએ વિશ્વાસ કરવા માંડ્યા હતા, અને એ સમય જે મહેનત હતી, પરમેશ્વરની આગળ જે દોડ હતી, એ દોડની અંદર ફરી આપણે આવનારા બનીએ. જ્યારે જ્યારે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કર્યો એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો, હરેક વ્યક્તિની દોડ એ વિશેષ હતી. દરેક વ્યક્તિ થાક ખાધા વગર દોડતો હતો. એમને 10 કિલોમીટર કે 20 કિલોમીટર ચાલીને જવું પડતું, પણ થાકતા ના હતા. એ સમયની મહેનત. પરંતુ એ સમય મહેનત કર્યા બાદ પરમેશ્વરે જે આશીર્વાદ આપ્યા અને આશીર્વાદો મળ્યા બાદ આજે લોકોની અંદર શું થયું છે? એમની મહેનત એ ઓછી થઈ ગઈ છે. એમની મહેનત એ ઓછી થઈ ગઈ છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ફરી આપણને સાવધાન બનાવવા માંગે છે કે તમે વિશેષ સાવધાન બનો. તમે જે ઊંઘની અંદર ઊંઘી રહ્યા છે, દૈહિક રીતે તમે જાગતા છો, પરંતુ આત્મિક રીતે જે ઊંઘી રહ્યા છે એની અંદર તમે જાગૃત બનો એમ કહે છે. દૈહિક રીતે કેમ નથી ઊંઘીએ? કેમ કે દૈહિક રીતે બધા જાગૃત છે. કેમ
કેમ કે હરેકે કમાવાના માટે રાત દિવસ જાગૃત રહે છે, શરીરમાં દૈહિક રીતે, પરંતુ આત્મિક રીતે ઊંઘી રહ્યા છે. તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે આત્મિક રીતે ઊંઘી રહ્યા છે એમાં આપણે જાગૃત બનવું પડશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું આગમન નજીક છે, માટે આજે આપણે જાગીએ. બીજી બાબત આપણે શીખી ગયા હતા, શેતાનની જાળમાં ના ફસાઈ જઈએ, માટે આજે આપણે જાગીએ. કેમ કે શેતાન ગાજનાર સિંહના પેઠે જે કંઈ પણ મળે એને ગળી જવાના માટે તત્પરતા રાખી છે. એને તત્પરતા રાખી છે અને થોડું પણ એમ તેમ થાય એટલે શેતાન એને ગળી જવાના માટે તૈયાર હોય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે શેતાનની જાળની અંદર ના ફસાઈ જઈએ, માટે આજે આપણે આ જાગવાનું છે, ઊંઘવાનું નથી. બીજી બાબત આપણે શીખી ગયા હતા બીજા વિભાગની અંદર કે સાવધ રહીને આપણે પ્રાર્થના કરીએ. સાવધ રહીને આપણે પ્રાર્થના કરીએ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવધ રહીને પ્રાર્થના કરો. સાવધ રહીને પ્રાર્થના કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ દિવસ, એ સમય નજીક આવી ગયો છે. એ દિવસ, એ સમય નજીક આવી ગયો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સાવધ રહીને પ્રાર્થના કરનારા બનીએ. પ્રાર્થના કરીને આપણા આત્મિક જીવનને આપણે મજબૂત બનાવીએ. પ્રાર્થના કરીને આત્મિકતાના ધોરણે આપણે આગળ વધનારા બનીએ. પ્રાર્થના કરીને વિશેષ એ જીવિત પરમેશ્વરની સાથે આપણા સંબંધને આપણે દ્રઢ અને મજબૂત બનાવનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રાર્થના કરીને પરમેશ્વરની સાથે સંબંધને આપણે મજબૂત બનાવીએ. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે જ્યારે પ્રાર્થનાની વાત આવે ત્યારે ઘણા બધાનું જીવન ઢીલું થઈ જાય છે. પ્રાર્થનાની વાત આવે એટલે ધ્રુજારી છૂટવા લાગે છે, ધ્રુજારી છૂટવા લાગે છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે આપણે વિશેષ પ્રાર્થના વાદી બનીએ. પ્રાર્થના થકી આપણા આત્મિક જીવનને વિશેષ દ્રઢ અને મજબૂત બનાવીએ. પ્રાર્થના એ કે આપણો હથિયાર છે. પ્રાર્થના આપણો એક હથિયાર છે. તમને એક બાબત કહેવા માંગુ છું, જગતની અંદર જ્યાં પૈસાની તાકાત પણ ના ચાલતી હોય ને, ત્યાં પ્રાર્થનાની તાકાત ચાલે છે. હાલેલુયા. શું તમે વિશ્વાસ કરો છો? તો જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા. જ્યાં પૈસાની તાકાત પણ ના ચાલે ને, ત્યાં પ્રાર્થનાની તાકાત ચાલે છે. યાદ રાખજો. પૈસા થકી ઘણીવાર ઘણી બધી બાબતોને ઉલટ સુલટ કરવામાં આવે છે, પણ સમય જતા એ પૈસા પણ કામ આવતા નથી. ત્યાં લાખ રૂપિયા કે કરોડ રૂપિયા ખવડાવીને પણ એ બાબતને દબાવવામાં આવી હોય, પણ એક દિવસે એ બાબત બહાર નીકળશે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, જો પ્રાર્થના થકી તમે લડશો તો પ્રભુ એના જળમૂળને નાશ કરી નાખશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે સાવધ રહીને પ્રાર્થના કરવું જરૂરી છે. આજે ત્રીજા વિભાગની અંદર પરમેશ્વરના વચન આપણે શીખવા માંગીએ છીએ. 2 તિમોથી એનો 4થો અધ્યાય અને 5મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. આપણે સાવધાનના બારાની અંદર પ્રભુનું વચન શીખી રહ્યા છે ને એમાં ત્રીજા વિભાગની અંદર આજે આપણે આવ્યા છે ને ત્રીજા વિભાગની અંદર પરમેશ્વરનું વચન આપણે શીખવા માંગીએ છીએ. સાવધાનના બારાની અંદર શું કહેવામાં આવ્યું છે? 2 તિમોથી એનો 4થો અધ્યાય અને 5મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું લખવામાં આવ્યું છે? પરંતુ સર્વ બાબતમાં શું કરે? બોલો ખરા. શું? સાવધ રહે
અને શું કહે છે? દુઃખ સહન કર, સુવાર્તાનું કામ કર અને તારું સેવા કાર્યો પૂર્ણ કર. હાલેલુયા, હાલેલુયા. આજે ત્રીજા વિભાગની અંદર પરમેશ્વરના વચન આપણે શીખવા માંગીએ છીએ. ત્રીજી બાબતે કે દુઃખ સહન કરીને સેવા કાર્યો પૂર્ણ કરવું અને સાવધ રહેવું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે સત્યના માર્ગ પર ચાલતા, સત્ય અહિંસા પર ચાલતા એક આપણે સારી સેવાઓ કરીએ છીએ, સારી સેવાઓ કરીએ છીએ. ચાહે ધાર્મિક હોય, ચાહે સામાજિક હોય, ચાહે રાજકીય હોય, અથવા અલગ અલગ પ્રકારની સેવાઓ હોય. જ્યારે આપણે સેવાઓ કરીએ છીએ અને સેવા કરવાનો મને ને તમને પરમેશ્વર તરફથી એક કૃપાદાન આપવામાં આવ્યું છે, એક વરદાન આપવામાં આવ્યું છે. ને જ્યારે એ સત્યની સેવાઓ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ અવરોધ આવે છે, આપણી સમક્ષ અવરોધ આવે છે. મારા પ્રિય ભાઈ બહેનો, અહીં પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, તું સર્વ બાબતમાં સાવધ રહે. આજે આ સેવાઓ કરતા, પૃથ્વી પરનું જીવન જીવતા આજે આપણે સાવધ રહેવું જરૂરી છે. આજે આપણા સમાજની અંદર આપણે જોઈએ છે, ભારત દેશની અંદર એક સમય પરિસ્થિતિ એવી હતી કે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે શિક્ષણ ન હતું, સમય પર આરોગ્યની સુવિધાઓ ન હતી, શિક્ષણની વાત ના આવતી, આરોગ્યની વાત ના આવતી હતી. ને એ સમયના અંતરે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વિશ્વાસ કરનારા ભક્તો, મિશનરીઓ આપણા દેશની અંદર આવ્યા અને આવીને મારા પ્રિય ભાઈ બહેનો શિક્ષણને લાવ્યા. આવીને મારા પ્રિય ભાઈ બહેનો એ આરોગ્યની સુવિધાને લાવ્યા. સમય હતો એના પહેલા કે જ્યારે અહીં જેઓ હતા એઓની પાસે જે શિક્ષણ હતું, હું નામ લેવા માંગતો નથી, કોઈ પણ સમાજનું નામ લેવા માંગતો નથી, પરંતુ તમને કહેવા માંગુ છું, એ પહેલા જ્યારે મિશનરી આવ્યા એ પહેલા જ્યારે આપણા અહીં જેઓની પાસે શિક્ષણ હતો, એ સમાજ ઉચ્ચ લેવલ પર કહેવાતો હતો. એ સમયે એમનું શિક્ષણ કે નીચ સમાજ વાળું સાંભળી જાય તો મારા પ્રિય ભાઈ બહેનો એમના કાનની અંદર ગરમ તેલ કરીને રેડવામાં આવતું હતું. જેઓ ઇતિહાસ વાંચે છે એમને ખબર હશે, જેઓ ઇતિહાસ જાણે છે એમને ખબર હશે કે જેથી કરીને એને જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એ શિક્ષણ એનામાં વૃદ્ધિ પામવું ના જોઈએ, એ શિક્ષણ એ બીજા સુધી પહોંચવું ના જોઈએ. કદાચ કંઈ પણ સારું કામ કરતા આંખોએ જોઈ લીધું તો મારા પ્રિય ભાઈ બહેનો એની આંખોને ફોડી નાખવામાં આવતી હતી, એની આંખોને ફોડી નાખવામાં આવતી હતી. કેમ કે એ શિક્ષણને પ્રાપ્ત કરવું ના જોઈએ, એ તાલંતને પ્રાપ્ત કરવું ના જોઈએ. પણ એવા સમયે મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું તે પ્રમાણે પ્રભુના ભક્તો અહીં આવીને એ શિક્ષણ લાવ્યા. અને એ શિક્ષણ અલગ અલગ ક્ષેત્રની અંદર શિક્ષણની એક યોગ્ય જગ્યા ઉપર સ્થાપનાઓ કરવામાં આવી, અલગ અલગ જગ્યા પર સ્કૂલો ખોલવામાં આવી. એના થકી આજે ઉચ્ચ લેવલનું શિક્ષણ એ દરેકને મળી રહ્યું છે. સમય પર મારા પ્રિય ભાઈ બહેનો આરોગ્યની સુવિધા લાવવામાં આવી. આજે એના થકી આરોગ્ય વૃદ્ધિ પામી ગયું છે. અને કહેવામાં આવે છે મારા પ્રિય ભાઈ બહેનો કે આ ધર્માંતરણનું કામ છે. શું કહેવામાં આવે છે? ધર્માંતરણનું કામ છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના વચનની અંદર લખ્યા પ્રમાણે આજે એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે સારું કરીએ છીએ, જ્યારે આપણે સારું કરીએ છીએ એની પાછળ આપસકો મૂકવામાં આવે છે.
માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે આવા અપશકો મૂકે એના પહેલા આપણે સાવધાન બનવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવી રીતે આપણા પર અપશકો મૂકવામાં આવે એના પહેલા આપણે સાવધાન રહીને, ને જો અપશકો મૂકવામાં આવે તો એ દુઃખ સહન કરીને પણ એ સેવા કરવાનું કહે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ દુઃખ સહન કરીને પણ સેવા કાર્ય કરવાનું કહે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે કંઈકને મદદ કરીએ તો ખાસ કરીને ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા બાળકો છીએ ત્યારે ખાસ કરીને બાબતોને ધ્યાન આપવું પડે છે. કઈ વ્યક્તિ આપણને ધર્માંતરની વાત કહેતા નથી ને, કંઈક ભૂખ્યું હોય ને આપણે ત્યાં જઈને ખવડાવીએ તો શું કે આ ધર્માંતરણ કરવા આવ્યા છે એમ કે. પરંતુ તમે કહો છો બરાબર, તો તમારી પાસે છે તો તમે ભૂખ્યા છે તો કેમ નહીં ખવડાવવા ગયા? સાચી વાત છે. તમે કહો છો તો કેવો છો તો તમારી પાસે એ બુદ્ધિ નથી કે તમે એને ખવડાવી શકો. આજે મારા પ્રિય ભાઈ બહેન, આજે સારું કરે છે ને તો એની સામે આવા અવરોધો આવે છે. પરંતુ હરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે આજે આપણે આ બધી બાબતોથી સાવધાન બની જઈએ ને સાવધાન બનીને પરમેશ્વરની સેવા કરનારા બનીએ. સાવધાન બનીને જે સારું છે એ કરનારા બનીએ. સાવધાન બનીને આજે જે સત્ય છે એને લઈને ચાલનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે દુઃખ સહન કરીને સેવા કાર્ય પૂર્ણ કરવો અને સાવધાન રહેવું. આજે સારું કરતા આપણી સમક્ષ એવી બાબતો આવી જાય તો ઘણા બધા પીછોહટ કરી દે છે. અત્યારે કેટલીક બાબતો બની, કઈક જગ્યા પર કઈક વ્યક્તિ આવીને કંઈક શિક્ષણ આપી ગયા ને ત્યાર પછી એવો હુબાળો મચી ગયા આપણા અહીં તો કે ઘણા બધા સેવાઓ કરતા પીછેહટ કરી ગયા. એમાં શિક્ષકો પર ટાર્ગેટ કરવામાં આવ્યું તો ઘણા બધા શિક્ષકોએ પણ સેવાઓ છોડી દીધી. મારા પ્રિય ભાઈ, દેવની સેવા છે, દેવની સેવા ક્યારે પણ આપણે છોડવી ના જોઈએ. જીવતા દેવની સેવા કરીએ છીએ, કોઈ માણસોની સેવા નથી કરતા. આપણે જીવતા દેવના ભક્ત છે, આપણે કંઈ ખોટું નથી કરતા. ખોટું કરીએ છો તો એમાંથી પીછેહટ કરવો પડે, પરંતુ સત્ય કરીએ છીએ તેમાંથી પીછેહટ કરવો ના પડે. બાબતને યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો. આજે આ બધી બાબતોમાં આપણે ધ્યાન આપવું જરૂરી છે. આજે જે સેવાઓ કરીએ છીએ એ સેવાઓને જગતની બાબતોના લીધે પડતું મૂકવું નથી. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે જગતમાં છે એના કરતાં તમારી પાસે તે કેવો છે, કેવું છે, મોટો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચન કહે છે પ્રમાણે દુઃખ સહન કરીને સેવા કરીને આપણે પૂર્ણ કરનારા બનીએ અને આપણે સાવધાન રહીએ. આજે સાવધાન બની જઈએ અને જે કે પણ પ્રભુએ આપણને સેવાઓ આપી છે એ સેવાઓની અંદર જે બી દુઃખ આવે એ સહન કરીને આપણે આગળ વધનારા બનીએ. ઘણીવાર આજે સમાજની અંદર એ બાબતો ચાલે છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની સેવાઓ કરતાં કરતાં આજે રાત દિવસ સેવાઓ કરે છે અને ઘણીવાર જીવનની અંદર એવી વિપત્તિ, એવી તકલીફ આવી જાય છે કે મારે હવે આ કરવું નથી. લોકોના માટે હું રાત દિવસ સેવા કરું છું, કે લોકોના માટે રાત દિવસ હું દોડું છું, કે છતાં બી લોકો કે મારા વિશે આવું બોલે છે, હવે મારે સેવા કરવું નહીં. ઘણીવાર લોકો એ પડતું મૂકી દે છે. ઘણીવાર લોકો એ પડતું મૂકી છે. ઘણીવાર પુલપીટની સેવા છોડી દે છે. ત્યારે પૂછવામાં આવે છે કેમ તે સેવા છોડી દીધી? લોકો આવી રીતે બોલ્યા કરતા હતા, એના કરતાં સાઈડ પર રહીને જીવન જીવવું સારું. કે ઘણીવાર સેવાઓ છોડી દેતા છે. ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો, મંડળીઓની અંદર, ઘણી બધી મંડળીઓની અંદર એ બાબતો જોવા મળે છે કે ઘણીવાર મંડળીઓની અંદર એક આગેવાની આપવામાં આવે છે, એક સ્થાન આપવામાં આવે છે ને સ્થાન પર બેસાડીને સેવાઓ આપવામાં આવે છે. એની સેવાઓ કરતાં ઘણીવાર ઘણા બધી જીવનની અંદર તકલીફો આવતી હોય છે. ત્યારે એ સામાન્ય એની તો તકલીફો છે, જે એની સામાન્ય તકલીફો છે. એક લોકોના અવાજ સાંભળીને શું કરે છે, મારે નથી સેવા કરી, રાજીનામું આપવું છે, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે. ઘણીવાર આ પરિસ્થિતિઓ ઊભી થવા લાગે છે. ઘણી બધી મંડળીઓની અંદર એવી પણ પરિસ્થિતિ બને છે જ્યારે ક્વાયરની અંદર ગીતો ગાતા હોય ને માઇક્રોફોન ના આપે તો શું કરે, મને માઇક્રોફોન નથી આપતા,
મને આમ કહેતા છે, આમ છે, મારે તેમ છે. શું કરે? નથી ગીતો ગાવા, મારે નથી ઉઠવું, મારે રાજીનામું આપવું છે. ઘણી બધી જગ્યાઓ પર આ પરિસ્થિતિઓ બનતી હોય છે. પરંતુ વચન કહે છે મારા પ્રિય ભાઈ બહેનો, આ દુઃખો તો આવવાના છે, પણ એની સામે આપણે સાવધાન બનીને આપણે સેવા કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એની સામે સાવધાન બનવાનું છે. કેમ? કેમ કે એ દુઃખો આવી રહ્યા છે, એ સંકટો આવી રહ્યા છે, એનો મતલબ કે આપણો આત્મિકતાની સ્તરે પ્રમોશન થવા જઈ રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. આત્મિકતાના સ્તરે આપણું પ્રમોશન થવા જઈ રહ્યું છે, માટે આ વિપત્તિ આવી રહી છે. ઘણીવાર હું પણ મારા જીવનની અંદર વિચારું છું, ઘણીવાર જીવનની અંદર સેવા ક્ષેત્રે એકલતાપણાનો અનુભવ કરું છું, ત્યારે ઘણીવાર આવા વિચાર આવે કે આ ઉંમરે સેવા કરી રહ્યો છું અને આટલી બધી બાબતો સામનો કરવો પડે છે, કોઈક સાથ સહકાર આપે નહીં. ત્યારે ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો જીવનની અંદર દુઃખ લાગે છે. ઘણીવાર જીવનની અંદર દુઃખ લાગે છે કે મારે શું કરવું. પરંતુ એ સમયની અંતરે તૂટી પણ જવાય છે, પણ એ સમયે પ્રભુનો આત્મા આવે છે અને સાવધાન બનાવે છે કે નહીં, સાવધાન બની જા, તારી સેવા આગલા સ્તર પર જવાની છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે જ્યારે આપણે પ્રાર્થનાનું જીવન જીવીએ છીએ, પ્રાર્થના કરીને આપણે વિશેષ સાવધાનીનું જીવન જીવીએ છીએ, ત્યારે એ સાવધ બુદ્ધિનો આત્મા આપણી સાથે રહે છે અને આવી હરેક બાબતોની અંદર આપણને સાવધાન બનાવે છે. હાલેલુયા, હાલેલુયા. આપણા આત્મિક આશીર્વાદો લૂંટાવા દેતો નથી, આત્મિક આશીર્વાદો આપણને ગુમાવવા દેતો નથી, પરંતુ વિશેષ એ પ્રભુમાં આપણને સ્થિર, દ્રઢ અને મજબૂત બનાવે છે. સ્થિર, દ્રઢ અને મજબૂત બનાવે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, દુઃખ સહન કરીને સેવા કરવો એ પૂર્ણ કરવો અને સાવધ બનવું એ પરમેશ્વરનું વચન આજે મને તમને કહી રહ્યું છે. આજે ઘણા બધા સમાજની અંદર સેવા કરી રહ્યા છે. અહીં ઘણા બધા આજે સરપંચ તરીકે પણ છે, સભ્ય તરીકે પણ છે, તાલુકામાં ચૂંટાયેલા, જિલ્લામાં ચૂંટાયેલા તરીકે પણ છે, ઘણા બધા છે. અથવા ચૂંટાયેલા નથી તો પણ ઘણા બધા સમાજની સેવાઓ કરે છે. હું તમને કહેવા માંગુ છું, આજે તમે સારું કરશો ને તો તમારી સામે તકલીફો આવશે. તમે લોકોના દુઃખમાં જઈને ઉભા રહેશો ને, પણ એ સારું થઈ ગયા પછી એ તમારે સામું પણ થશે. પરંતુ તમે એટલાથી હારી ના જતા, એટલાથી હારી ના જતા. કેમ કે તમે આજે એક સારું કરવાના માટે ઊભા થયા છો, તે સારું કરવાનું પડતું ના મૂકતા કે પ્રભુએ તમને એ કાર્યના માટે પસંદ કર્યા છે, તે એ કાર્યની અંદર તમે વિશ્વાસુ બની રહો. વિશ્વાસુ બનશો તો પ્રભુ એક દિવસે તમને ત્યાંથી આગલા સ્તર પર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ દુઃખો સહન કરીને આગળ વધો, સાવધાન બનીને દુઃખો સહન કરીને આગળ વધો. શા માટે છે? કેમ કે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. આપણે જ્યારે પાઉલ પરિવર્તિત વિશે આપણે દ્રષ્ટિ કરીએ છીએ, બીજો ગ્રંથ 11મા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, ત્યાં 24 થી 27 કલમની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં પાઉલ રીતે કેવી રીતે દુઃખો સહન કર્યા. અને આ સેવા કાર્ય જ્યારે સારું કરતા શીખી ગયો, ત્યારે એમની સામે દુઃખ આવ્યા, પણ એ સાવધાનમાં રહીને એ સહન કરતો ગયો અને જીવન જીવતો ગયો. એ કેવી રીતે દુઃખો સહન કરે છે આપણે વાંચીએ. બીજો ગ્રંથ 11મો અધ્યાય અને 24 થી 27 કલમ સુધી વાંચીએ તથા સાંભળીએ. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. શું કહે છે? ફરી વાંચો, થોડું ઊંચા અવાજે. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. 3 વાર મેં સોટીઓનો માર ખાધો. 1 વાર પથ્થરનો માર ખાધો. 3 વાર મારું વહાણ ભાંગી ગયું. 1 રાત દહાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો. ઘણી મુસાફરીઓ કરી નદીઓના વિધ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ડોળઘાલુ ભાઈઓ
તરફના જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવાર ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંઘણો, ટાળ તથા વસ્ત્રની તંગાશ, એ સર્વ સહન કર્યું. હાલેલુયા, હાલેલુયા. આજે પાઉલ પ્રેરિત જ્યારે સાઉલ હતો ત્યારે એમનું જીવન કેવું હતું? હે, સાઉલ આવી રહ્યો છે એમ કહેતો, સાઉલ આવે છે, લોકોને ખબર પડે કે સાઉલ આવી રહ્યો છે તો લોકો સામે ઉભા રહેતા હતા. હે, સાઉલનો અવાજ સાંભળીને ભાગવા લાગે, સંતાવા લાગે. એટલે બધી સત્તાની અંદર એ જીવન જીવતો હતો. પરંતુ એ સત્તા કઈ હતી? જગતની સત્તા હતી મારા પ્રિય ભાઈ બહેનો. પરંતુ એ સત્તાના લીધે એટલા બધા લોકો બીતા હતા. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, દમસ્કના રસ્તા પર દમસ્કના લોકોને સતાવવા માટે જઈ રહ્યો હતો. એ સમયને અંતરે પ્રભુનું પ્રકાશન એમના પર પડ્યું અને ત્યારબાદ એ સાઉલમાંથી પાઉલ બને છે. ને જ્યારે સાઉલમાંથી પાઉલ બને છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે એમના પર સતાવણીઓ વધી ગઈ. ને એટલી બધી સતાવણીઓ વધી ગઈ કે 5 વાર તો 39 ફટકાનો માર ખાધો. એટલે કેટલી વખત માર ખાધો? હે, 195. બેન ડેફણે ઠોકે કઈ હાલત હોય? હા, સાંભળો છો તો જોરથી બોલીએ હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા. પાઉલ પ્રેરિતને 39 ફટકા 5 વખત મારવામાં આવ્યા. 195 વખત એને માર માર્યો. તાપા ને એક અથવા બેન ડેફણા ઠોકે તાપે હાલત કઈ હોય? ચાલી હોકજેગા. હે, 1 થી 2 સોટી મારવામાં આવે તો આપણે ચાલી શકીએ? ભાઈઓ ચાલી શકીએ? હે, એને તો 195 વખત મારવામાં આવ્યો. તેમની હાલત કેવી થઈ હશે? 195 વખત. એ પણ એવું ને વાહન નિષ્કાળ ઠોકતા મસ્તી કોઈ હે કે નહીં ઠોકે? બરાબર, કે ઠોકવામાં એના પૂરી તાકાતથી. ને જે સમયની અંદર અમુક વાર ચાબુકથી મારવામાં આવે તે ચાબુકના છેડા પર આંકડી રહેતી હતી કે જેથી કરીને એ મારે એટલે ઉપરથી શરીર પરથી માંસ ખેંચાય આવે. 195 વખત માર મારવામાં આવ્યો મારા પ્રિય ભાઈ બહેનો. પણ એ દુઃખો સહન કર્યા. તો 195 વખત માર મારવામાં આવ્યો તો એણે પ્રભુની સેવા છોડી દીધી? બોલો તો ખરા. સારું કરતા એણે છોડી દીધો? સારું શિક્ષણ આપતા છોડી દીધો? સારી સલાહ આપતા છોડી દીધો? બોલો તો ખરા. પાછળથી સારું શિક્ષણ આપતા છોડી દીધો? છો તમે અહીં? હા. સારી સલાહ આપતા છોડી દીધો? નહીં. 195 વખત માર ખાધો તો જવા દે, પરંતુ મને હવે જે સત્યનો માર્ગ મને મળ્યો છે એ પર જ હું ચાલીશ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, એ સાવધાન બની ગયો. હવે મારે શેતાનની જાળની અંદર નથી ફસાવો, શેતાનના ફાંદાની અંદર નહીં ફસાવો. ભલે હું આ સેવાને છોડીશ તો મારી પાસે પાછી મારી સત્તા આવી જશે, લોકો મારાથી બીશે, પરંતુ મને એ સત્તા નથી જોઈતી. મને તો આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કરતા જીવિત પરમેશ્વરે જેણે મને સત્તા આપી છે એ જ સત્તામાં મારે રહેવું છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, 195 વખત માર ખાધો, પરંતુ એને સત્યની સેવા છોડી નહીં. લોકોનું ભલું કરવાનું છોડ્યું નહીં, લોકોનું ભલું કરતા ફર્યો. ભૂખ્યા તરસ્યાઓને એકે મદદ કરતા ફર્યો, ગરીબ અનાથ વિધવાઓને એ મદદ કરતા ફર્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું,
આજે આ પૃથ્વી પરનું જીવન જીવતા આજે આપણે હરેક બાબતથી સાવધાન બનીને આપણે સત્યનું કામ એ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શૈતાન ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો એ સત્યનું કામ કરતા કાનની અંદર ખંજવાળ લાવે છે, કાનની અંદર ખંજવાળ લાવે છે. ત્યારે ઘણીવાર આપણે સાવધાન ના બનીએ તે ખંજવાળ વધારે પડતું ખંજવાળાઈ જાય છે તો એ કામમાંથી આપણને બાકાત કરી દે છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આપણે એ બાબતથી સાવધાન બની જઈએ, એ બાબતથી સાવધાન બનીને મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરની સેવા કરનારા બનીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકાનો માર ખાધો, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો. હે આપણને એક તો દગડો ઠોકવામાં આવે જાગ જ કથાડી દે. એક જ પથ્થર આપણને મારવામાં આવે તો જગ્યા પર જ આપણે પડી જઈએ. પણ આ શું કહે છે? 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું અને 1 રાત દહાડો હું સમુદ્રમાં પડી રહ્યો. અર્ધ સમુદ્રની અંદર પડી રહ્યો એટલે હે સમુદ્ર કેટલો ઊંડો હોય? આના કરતો પણ ઊંડો હોય, બરાબર? આ ચર્ચની ઊંચાઈ છે એના કરતાં પણ ઊંડો સમુદ્ર હોય અને એ સમુદ્રની અંદર આખી રાત દહાડો પડી રહ્યો એટલે કેવી હાલત થાય? કોણ જીવી શકે? હે વહાણ ભાંગી જાય ને ભર સમુદ્રની વચ્ચે વહાણ ભાંગી ગયો અને ત્યાં કોઈ ના હોય હતું તે બી લૂંટી લેવામાં આવે, આપણી પાસે કશું ના રહે તો કેવી રીતે જીવીએ? હે કેવી રીતે જીવીએ? પણ મારા પ્રિય ભાઈ બહેનો એણે એ સાવધાન, શૈતાનના હરેક કુયુક્તથી એ સાવધાન બની ગયો હતો અને સાવધાન બનીને પરમેશ્વરનો ભય રાખીને જીવન જીવી રહ્યો હતો. એ પાઉલને લડતા આવડતું ના તો એવું નથી, કેમ કે જ્યારે સાઉલ હતો ત્યારે એની પાસે બધી જ કળા હતી, લડવાની કળા હતી, બરાબર? એ ગમે તે રીતે લડીને એ વિજયને પ્રાપ્ત પણ કરી શક્યો હોત, દુશ્મનોનો સામનો કરીને એમને હરાવી પણ શક્યો હોત, પરંતુ એ એમની પાસેથી જતો રહ્યો, એણે એ દૂર કરી દીધો, દેવના પ્રેમને લઈ લીધો હતો, દેવના પ્રેમને લીધો હતો. માટે એ સામે થતો ના હતો, પ્રભુને સામે કરતો હતો અને મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુની સેવા કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પૃથ્વી પર જીવન જીવતા આજે આપણે સેવા કાર્યની અંદર પણ સાવધાન બનવું જરૂરી છે. ને સાવધાન બનીને એ સેવા કાર્યને પડતું મૂકવું નથી. ઘણીવાર એવા દુઃખો સહન કરવાનો વારો આવશે, ઘણીવાર દુઃખો સહન કરવા પડશે, પરંતુ એમાં આપણે હારવાનો નથી, એમાં આપણે હારવાનો નથી. ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો તમારી પાસે સેવા કરતા કરતા તમારી પાસે ઘણું બધું પડાવી લેશે, પરંતુ એમાં હારવાનું નથી. ઘણીવાર સેવા કરતા કરતા તમારા માનવ જ તમને દુઃખી કરશે, પરંતુ એમાં હારવાનું નથી. અંદરથી આવશે સતામણીઓ, પરંતુ તમારે એમાં હિંમતવાન બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પાઉલ રીતે એ હિંમતવાન બન્યો, એ પડી રહ્યો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો એના ઘણા બધા એવા શ્રમ વેઠ્યા, ઉજાગરા વેઠ્યા, ભૂખ મરો વેઠ્યો, બધું જ કર્યો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો એણે સત્યની સેવા કરવાનું પડતું મૂક્યું નહીં. આજે હું તમને કહેવા માંગુ છું, એક સારું કરતા આજે ઘણા બધા લોકો થાકી રહ્યા છે, સારું કરતા ઘણા બધા લોકો પડી રહ્યા છે, પરંતુ તમને કહેવા માંગુ છું સારું કરતા આપણે થાકીએ નહીં, પડી જઈએ નહીં. આપણી મધ્યે ઉપસ્થિત પ્રભુના દાસ રાજેશભાઈ દ્વારા આપણને આખું વર્ષ એક સંદેશો આપવામાં આવ્યો હતો, સારું કરતા આપણે થાકીએ નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો આજે આપણે સારું કરતા થાકીએ નહીં. થાકી જઈએ છે એનું કારણ એ છે કે આપણી પાસે સાવધ બુદ્ધિનો આત્મા નથી. સાવધ બુદ્ધિના આત્મા એ માટે નથી
કે એમના જીવનની અંદર પ્રાર્થના નથી. પ્રાર્થના નથી એટલે દેવનો આત્મા નથી. દેવનો આત્મા એટલે સત્યનો આત્મા. સત્યનો આત્મા જે સર્વ સત્યની અંદર રહે છે એ આત્મા એના જીવનની અંદર નથી. પરંતુ જે વ્યક્તિ પ્રભુની આગળ પ્રાર્થનાનું જીવન જીવે છે, એનું જીવન એક પ્રાર્થનાનું બનાવે છે, ત્યારે એની સાથે દેવનો આત્મા એટલે સત્યનો આત્મા એના જીવનની અંદર હોય છે. અને સત્યનો આત્મા જ્યારે એમના જીવનની અંદર હોય છે ત્યારે એ સર્વ સત્યની અંદર ધરે છે. અને સર્વ સત્યની અંદર જ્યારે આત્મા ધરે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો હરેક ભૂંડી વાતોથી એ સાવધાન બનાવે છે. હાલેલુયા, હાલેલુયા. હરેક ભૂંડી વાતોથી એને એ આત્મા સાવધાન બનાવે છે. એ ખોટી વાતોની અંદર પડવા દેતો નથી અને એ સાવધાન બનાવે છે. સાવધ બુદ્ધિનો આત્મા એને પ્રાપ્ત થઈ જાય છે. એ સાવધાન બની જાય છે અને હરેક શેતાનની જાળો, શેતાનની કુયુક્તિઓથી એનો બચાવ થાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે આજે આપણે સાવધ બનીને સેવાને પૂર્ણ કરનારા બનીએ. જ્યારે આપણે સાવધ બનીએ છીએ અને સાવધ બનીને મારા પ્રિય ભાઈ બહેનો જે કામ છે એની અંદર આપણે યથાવત લાગુ રહીએ છીએ તો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રેતના કૃત્યો 20 અધ્યાય 31 ને 32મી કલમ શું કહે છે વાંચીએ. માટે જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂક્યો નથી. હવે હું તમને દેવને તથા તેની કૃપાના વચનને સોંપું છું. તે તમારી આત્મિક ઉન્નતિ કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે. હાલેલુયા, હાલેલુયા. આજે આ બધી બાબતો સહન કરીએ છીએ એની પાછળ રહેલા આશીર્વાદ શું છે? આ બધી બાબતોની અંદર સાવધાન બનીને આજે આપણે સહન કરીએ છીએ એની પાછળ રહેલો શું આશીર્વાદ છે? વચનની અંદર શું લખવામાં આવ્યું છે કે આપણી આત્મિક ઉન્નતિ થાય છે. હાલેલુયા, હાલેલુયા. આજે જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છે ને પ્રભુના લીધે જ્યારે આપણા પર સતાવણી આવે છે અને સતાવણીને જ્યારે આપણે સહન કરીએ છીએ ને ત્યારે આપણી આત્મિક ઉન્નતિ થાય છે. આત્મિક ઉન્નતિ થાય છે. આપણા પંખો એક વધવા લાગે છે. આજે આપણે થોડું ઉડીએ છીએ, કાલે થોડું ઉડીશું, બીજા દિવસે થોડું ઉડીશું. વિશેષ આપણને ઊંચે ઉડવાના માટે આપણને સહાયક બને છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે તમે નારાજ ના થતા, તમે આજે હારી ના જતા, આજે તમે તૂટી ના જતા, પરંતુ વિશેષ છે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો છીએ ત્યારે આજે મારા પ્રિય ભાઈ બહેનો એ આત્મિક ઉન્નતિ આપણી થાય છે એ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. દુઃખો આવશે પરંતુ આપણે સાવધ બની જઈએ, હારી ના જઈએ, આપણા આત્મિક આશીર્વાદો લૂંટાઈ ના જાય. માટે આજે આપણે સાવધ બની જઈએ અને સાવધ બની જઈશું તો આજે આપણી આત્મિક ઉન્નતિ થશે. અને બીજી બાબત આપણને જોવા મળે છે કે મારા પ્રિય ભાઈ બહેનો આત્મિક ઉન્નતિ થશે તો દેવના રાજ્યના વારસ બની જઈશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવના રાજ્યના વારસ બની જઈશું. દેવના રાજ્યના વારસ આપણે વારસાને આપણે પ્રાપ્ત કરેલી છે, વારસ બની જઈશું. અને મારા પ્રિય ભાઈ બહેનો જ્યારે આપણું આગમન થઈ જશે ત્યારે આપણને ચિંતા નથી, કેમ કે આપણે દેવના રાજ્યના વારસ છે ને ત્યાં આપણા માટે એક સ્થાન બની ગયું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો આ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. આમાંથી કેટલીક બાબતને હું છોડી રહ્યો છું કેમ કે સમય ઘણી ઝડપથી જઈ રહ્યો છું છે. એક બીજી બાબત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું, માટે એ બાબતની અંદર વધારે હું જોવા માંગતો નથી. પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે મારા પ્રિય ભાઈ બહેનો જ્યારે જ્યારે આપણા પર દુઃખ આવે છે, સંકટ આવે છે ત્યારે આપણે એની અંદર સાવધાન બની જઈએ છીએ અને આપણે સહન કરીએ છીએ ત્યારે આપણી આત્મિક ઉન્નતિ થાય છે. અને આત્મિક ઉન્નતિ થાય છે એટલું નથી પરંતુ દેવના રાજ્યના વારસ બની જઈએ છીએ આપણે. અને વારસ બની જઈએ છીએ ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મેં તમને રાજમાન્ય યાજક વંશના દીકરા દીકરો ઠરાવ્યા છે. અને આપણે સામાન્ય પ્રજા રહેતા નથી પરંતુ દેવની પસંદ કરેલી જાતિ રાજમાન્ય યાજકના
વંશ આપણે બની જઈએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આ પૃથ્વી પર જીવન જીવતા આપણે સાવધ બનીને, સાવધાન બનીને આજે જે સેવા કરીએ છીએ એને આપણે યથાવત કરનારા બનીએ. હા, ચોથી બાબત તરફ હું તમારા ધ્યાનને દરવા માંગુ છું. આ સમયે પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ. આજે સાવધાન શા માટે બનવું જરૂરી છે? પ્રભુના વચનને વાંચીએ. માથેની લખેલી સુવાર્તાના 7મા અધ્યાય અને 15મી કલમને આપણે વાંચીએ. થોડોક સમય હું તમારી પાસેથી લઈશ. ચોથી બાબત તરફ આપણા ધ્યાનને આપણે દોરીએ. માથેની લખેલી સુવાર્તાના 7મા અધ્યાય અને 15મી કલમને વાંચીએ તથા સાંભળી શું કહે છે? બહારથી માણસમાં પેસીને તેને વટાડી શકે એવું કોઈ નથી, પણ માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાડે છે. 7:15 માંથી 7:15. જે જૂઠા ઉપદેશકો ઘેટાને વેચે તમારી પાસે આવે છે, પણ માહે ફાડી ખાનારા વરુના જેવા છે, તેવો સંબંધી સાવધાન રહો. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત હું તમને વિશેષ ચોથી બાબત તરફ ધ્યાન દોરવા માંગુ છું. ચોથી બાબત પર વિશેષ હું ભાર મૂકવા માંગુ છું. આજે શું કહે છે કે જૂઠા ઉપદેશકોથી શું થવું? બોલો તો ખરા. જૂઠા ઉપદેશકોથી શું થવું? અવાજ નથી આવતો. જૂઠા ઉપદેશકોથી સાવધાન બનવું કહેજો. જૂઠા ઉપદેશકોથી અવાજ નથી આવતો. જૂઠા ઉપદેશકોથી સાવધાન બનવું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણા બધા જૂઠા ઉપદેશકો આવી રહ્યા છે. સાવધાનના બારાની અંદર પરમેશ્વરનું વચન જઈ રહ્યા છે ત્યારે હું તમને કહેવા માંગુ છું, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે જૂઠા ઉપદેશકો ઘેટાનો વેશ તમારી પાસે આવે છે. ઘેટું કેવું છે? હે, ઘેટું કેવું છે? તોફાન્યું કે નમ્રો? કેવું છે? નમ્રો છે. જૂઠા ઉપદેશકો શું કરે છે? ઘેટાનો વેશ લઈને તમારી પાસે આવશે, અને જ્યારે એ તમારી પાસે આવે છે ત્યારે ખબર પડવા દેશે નહીં, કેમ કે નમ્ર બનીને આવ્યું છે, ઘેટાનું વેશ લઈને આવ્યું છે. અને એક કહેવત છે ને, શાંત પાણી, હે, શાંત પાણી ઘણું ઊંડું. બરાબર? તો ઘણી વાર લોકો પણ કહે છે એ બહુ શાંત છે, બાકી બહુ જ મિજાડા બોલા રહ્યા કા. ઘણી વાર આપણે સમાજની અંદર ક્યાંક કહે એ શાંત દેખાય, બાકી શાંત ઓલા નહીં રહ્યો, મોટા અધ્યા પાસે ખબર પડી હે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે જૂઠા ઉપદેશકો છે જેવો ઘેટાનો વેશ આપણી પાસે આવે છે, ને જ્યારે આવે છે ત્યારે શું કરે છે? માહે ફાડી ખાનારા વરુના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. આજે આ જૂઠા ઉપદેશકોને કેવી રીતે ઓળખી શકાય? ઘણા બધા લોકો આજે છેતરાઈ રહ્યા છે. ખરેખર મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા બધા લોકો એ જૂઠા ઉપદેશકોથી છેતરાઈ રહ્યા છે. એ આવે છે ને એવી રીતે આવશે કે આપણને એવી ખાતરી કરાવશે કે હું એક સત્ય પ્રબોધક છું, પ્રબોધિકા છું. પરંતુ વચનની અંદર એટલું યાદ રાખજો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ એમના ભક્તની સાથે અમુક વાર અમુક સમયે વાત કરતો હતો. અમુક વાર અમુક સમયે વાત કરતો હતો. ઘણા બધા એવા ઘેટાનો વેશ ધારણ કરીને આવે છે. એ આજુબાજુથી બધી માહિતી લેશે અને પછી તમારા ઘરે આવીને તમને શું કહેશે ખબર? પ્રાર્થના કરતા તમારું આમ છે તેમ છે. અને આવા જૂઠા ઉપદેશકો જે ઘેટાનો વેશ ધારણ કરીને આવે છે, પહેલા તમારા જીવનની અંદર કમજોરીનો પોઈન્ટને પકડશે, પછી એ જ પોઈન્ટને પકડીને તમારી સાથે વાત કરશે. અને એ કેવી વાત કરશે? પ્રભુ તારી સાથે આમ કરવા માંગે છે, પ્રભુ તારી સાથે આમ કરવા માંગે છે, પ્રભુ તને એમ કરવા માંગે છે, પ્રભુ આવનાર દિવસની અંદર તને સેવામાં ઉપયોગ કરવા માંગે છે, પ્રભુ તને આ અભિષેકથી ભરવા માંગે છે, પ્રભુ તને ગાડી આપવા માંગે છે, પ્રભુ તને ઘોડો આપવા માંગે છે, હે, પ્રભુ તને બંગલો આપવા માંગે છે. સાવચેત બની જજો.
સાવચેત બની જજો. જો પ્રભુ પર વિશ્વાસ કરો છો તો પ્રભુ એને હરેક વાનાથી આશીર્વાદિત કરે છે. પ્રભુએ લખ્યું છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જે પ્રભુ પર વિશ્વાસ કરે છે તો પ્રભુએ કહ્યું છે એને કોઈ પણ વાનાની ખોટ પડશે નહીં. જો તમે વિશ્વાસ કરો છો તો ઠરાવેલા સમયે પ્રભુ તમને ગાડી બી આપશે, ઘોડો બી આપશે અને પ્રભુ તમને પાકું મકાન પણ આપશે. પરંતુ યાદ રાખજો એવા જૂઠા ઉપદેશકોથી આજે ઘણા બધા છપડાઈ રહ્યા છે. કઈ કે ભવિષ્યવાણી કહે તા પહેલે દાંડી જારી. હજી તપાસી લેજો, એ પોતાની રીતે ભવિષ્યવાણી કરે છે કે દેવના અવાજને સાંભળીને ભવિષ્યવાણી કરે છે. ઘણીવાર એવા વ્યક્તિઓને જ્યારે અમે ઓળખીએ છીએ, જ્યારે જઈને ઊભા થઈએ છીએ, એવા વ્યક્તિઓ અમારી સામે ઊભા થતા નથી. ઘણા બધા એવા ઊભા થયેલા વ્યક્તિઓ છે, જ્યારે ત્યાં જઈને બેસીએ પણ તો એ સામે આવે નહીં. એમનું માળખું ખોળવાઈ જાય છે, કેમ કે જેની અંદર દેવના આત્મા છે ને એ પકડી પાડે છે. આજે હરેકને કહેવા માંગુ છું, તમે એક પ્રાર્થનાવાદી બનો, પ્રાર્થનાની અંદર મજબૂત બનો, કે જે ભવિષ્યવાણી કરવામાં આવે છે એ દેવ તરફથી છે કે માણસ તરફથી છે એને પારખનારા પણ બનો. ઘણીવાર મારા જીવનની અંદર મેં અનુભવ કર્યો છે. ઘણીવાર મારા વિશે કેટલાક પ્રભુના દાસો ભવિષ્યવાણી કરવા નીકળે ત્યારે એના પહેલાં પ્રભુ મને વાત કરી લે. અને પ્રભુ મને વાત કરે તો ઘણીવાર હું વિચારું કે આ કેમ પ્રભુ કહી રહ્યા છે, પણ પાછળથી ખબર પડે કે આ વ્યક્તિ મારા માટે આ ભવિષ્યવાણી કરવાનું છે. એટલે પ્રભુએ મને જાણકારી આપી. હું તમને કહેવા માંગુ છું, જો પ્રભુ આપણા માટે ભવિષ્યવાણી કરવાના હોય ને તો પ્રભુ આપણને કહેતા નથી. જેના મારફતે બોલવાના હોય એને જ પ્રભુ કહે છે. યાદ રાખજો, જેના મારફતે પ્રભુ આપણને કહેવાના હોય એને જ પ્રભુ કહે, આપણને કહેતો નથી. આપણે એ બાબતથી વંચિત રહીએ છીએ, પરંતુ આપણને ખબર પડી જાય પછી એ ભવિષ્યવાણી આપણા માટે થાય તે સમજી જજો કે આ એક ઘેટાનું વેશ ધારણ કરીને આવેલું છે. ઘેટાનું વેશ ધારણ કરીને આવેલું છે. આજે મંડળીઓની અંદર ઘણી બધી બાબતો આવી ચાલવા લાગી છે. થોડી પ્રાર્થના આવડી ગઈ, થોડી આરાધના આવડી ગઈ, એ સેવક સેવિકા બનવા નીકળી આવે છે. પરંતુ યાદ રાખજો, દેવનું તેડું છે, દેવની પસંદગી છે એ યાદ રાખજો, દેવનું દર્શન છે એ યાદ રાખજો. આજે જૂઠા ઉપદેશકોથી સાવધાન બની જાઓ. આજે પ્રભુ અમારી સાથે પણ વાત કરે છે પણ અમને કહીને કહેતા નથી. એ બાબત માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એને એ રીતે સફળતા આપે. આ મંડળીની અંદર પણ કોઈને એ ભવિષ્ય વાણી કરવાનો અધિકાર આપ્યો નથી. સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબ હતા, પ્રભુ એમની સાથે ઘણીવાર વાતો કરી, ઘણી બધી બાબતો પ્રભુ એમને જણાવતા, એ પણ પ્રગટ કરતા ન હતા. અમુક જે બાબત પ્રગટ કરવાની તે કરતા હતા, પણ એના માટે પ્રાર્થના કરતા હતા. એના માટે પ્રાર્થના કરતા હતા કે પ્રભુ તે મને આ બતાવ્યું છે, આના માટે આમ કરજે. એ પ્રાર્થના કરતા હતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એવી રીતે ઘણા બધા પ્રબોધકો પ્રબોધિકાઓ ઊભી થઈ રહ્યા છે. સાવચેત બની જજો, સાવચેત બની જજો. હું કઈના વિરોધમાં બોલી રહ્યો નથી, પરંતુ આજે મેં મારા અંદાજ પ્રમાણે આનું સર્વે કરી રહ્યો છું ત્યારે જે શાસ્ત્રની અંદર જે બાબત પર ભાર મૂકવામાં આવ્યો નથી એ બાબતો વધારે પ્રફુલ્લિત બની રહે છે અને પ્રબોધિકાઓ બની રહ્યા છે. યાદ રાખજો, આજે એવા ઘણા બધા જૂઠા ઉપદેશો આવી રહ્યા છે, જૂઠા ઉપદેશો ઊભા થઈ રહ્યા છે વરુઓનો વેશ ધારણ કરીને. જ્યારે એનું મોટું રૂપ ધારણ કરશે ત્યારે એ ફાડી નાખશે. યાદ રાખજો, ફાડી નાખે એટલે ચિત્રે હાલ કરી નાખશે. એની બે હાલ થઈ જશે, એની હાલત બગડી જશે. માટે આજે તમે સાવધાન બનો, સાવધ બુદ્ધિના આત્માને તમે પ્રાપ્ત કરી લો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણને એવા જૂઠા ઉપદેશોથી સાવધાન રહેવાનું કહે છે, કેમ કે તેઓ સહેલાઈથી ઓળખી શકાતા નથી. તમારા પેટની અંદર પાણી પણ હાલવા દેશે નહીં એવા વ્યક્તિઓ. એ રીતે તમારી આગળ બોલશે, એ રીતે એ એકદમ એ થઈ જશે કે તમને એના પર એટલી બધી લાગણી આવી જશે ને, એટલી બધી એના પર લાગણી આવી જશે ને, એટલું બધું રોડી પણ બતાવશે, આંસુઓની ધારાઓ પણ બતાવશે, એટલું બધું પણ એ થઈ જશે
પણ યાદ રાખજો, સાવચેત બની જજો, સાવધાન બની જજો એવા જૂઠા ઉપદેશકોથી સાવધાન બની જજો. મારા પ્રિય ભાઈ બહેનો, એ સહેલાઈથી ઓળખાશે નહીં. અને જેઓની પાસે દેવના આત્મા નથી ને તેઓ તો ઓળખી ના શકશે. જેઓની પ્રાર્થના નથી ને દેવની આગળ, જે જીવતા દેવની આગળ ઘૂંટણે ટેકવતા નથી, પ્રાર્થનામાં બેસતા નથી, એવા વ્યક્તિઓને ક્યારે પણ ઓળખી ના શકશે. લખી લેજો તમે. જે કાયમ પરમેશ્વરની આગળ પ્રાર્થનામાં બેસે છે એ વ્યક્તિ એને ડાયરેક્ટલી ઓળખી જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ઘણીવાર ઘણા બધાના વ્યક્તિઓના નામથી પણ ચાલતા હોય છે. ઘણીવાર આપણા વિસ્તારની અંદર પણ કેટલીક બાબતો એવી ચાલે છે ને મેં એની ઇન્ક્વાયરી કરી ત્યારે એ કેટલાકના નામથી ચાલે છે, પરંતુ એ જૂઠા છે. મને માહિતી મેં પૂછ્યું કે આવી રીતે છે તો શું છે? આ મારું નથી, આ પોતાની રીતે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણીવાર આપણા મંડળીના નામથી પણ કેટલાક ચાલી રહ્યા છે, પરંતુ તમને કહેવા માંગુ, એવા જૂઠા ઉપદેશકોથી સાવચેત રહેજો. આ મંડળીએ કોઈને એવો અધિકાર આપ્યો નથી ને આપશે પણ નથી. દેવે જેનો અધિકાર આપ્યો છે, પ્રભુ બતાવે છે, તે બંધન તોડવાનો અધિકાર દેવેને આપે છે. પરિવારોને નિરાશ કરવાનો અધિકાર આપતો નથી, પરિવારોને આનંદ કરવાનો અધિકાર આપે છે. અને આ મંડળીની કોઈ પણ શાખાઓ કોઈ પણ જગ્યા પર ચાલતી નથી, એ પણ યાદ રાખજો. આ મંડળીની શાખાઓ ચાલતી નથી, કોઈ પણ જગ્યા પર મંડળી હજુ પણ શાખાઓ ખુલી નથી. યાદ રાખજો, એક જ જગ્યા પર આરાધના થાય છે, કરંજવેલ ગામની અંદર, ઉપલા ફળિયાની અંદર. એની શાખાઓ નથી. ઘણા બધા હવે જૂઠા ઉપદેશકો ઊભા થઈ રહ્યા છે, જે આ મંડળીના નામથી પણ શાખાઓ ચલાવે છે. ઘણી બધી જગ્યાઓ પર આ મંડળીના નામથી ઉઘરાણું પણ કરે છે. હું તમને કહેવા માંગુ છું, આજે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ એવા જૂઠા ઉપદેશકો તમારી સમક્ષ આવે તો તમે એમને હાથ પકડીને બહાર કરી દો. હાથ પકડીને એમને બહાર કાઢી મૂકો. કેમ કે જૂઠા ઉપદેશકો છે. એ આજે વરુ જે ફાડી ખાનારો છે, એના રોકા છે, એમના જેવા છે. એ ઉપરથી તમને એકદમ શાંત દેખાશે, પરંતુ અંદરથી પૂરા પ્લાનિંગ સાથે આવીને એ તમારા પરિવારને ચીથરે હાલ કરી નાખશે. આજે જૂઠા ઉપદેશકોથી સાવધાન બની જાઓ. જૂઠી પ્રબોધવાણીથી સાવધાન બની જાઓ. જૂઠી ભવિષ્યવાણીથી સાવધાન બની જાઓ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજે એવા સેવકો તેઓ પ્રભુના સાચા સેવકો તરીકે નથી, પરંતુ શેતાનના સેવકો છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, બીજા કોરિન્થીનો 11મો અધ્યાય અને 13 થી 14 કલમ વાંચીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? વાંચો, ઝડપ રાખજો. બીજા કોરિન્થી 11મો અધ્યાય 13 થી 14, ઝડપ રાખો. કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે. અને એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. હાલેલુયા, હાલેલુયા. એમાં કંઈ પણ આશ્ચર્ય નથી પામવાનું આપણે. કેમ કે પ્રભુએ એમની ઓળખાણ આપણી સમક્ષ મૂકી દીધી છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જૂઠા પ્રેરિતો કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધારનારા છે. હે, હાથમાં બાઇબલ પકડી લીધો, સૂટ બૂટ પહેરી લીધો, થોડી પ્રાર્થના કેમ કરી બતાવી, અને તમે વિશ્વાસ કરો કે આ સેવક બહુ ભારે છે, આ સેવિકા બહુ ભારે છે. યાદ રાખજો, જ્યાં પ્રભુના વેદી પરથી જેનો પરસેવો પણ ઉતરી જાય ને, તે યાદ રાખજો. જ્યાં આત્માની મંડળી ના હોય ને, ત્યાં એ બધું જ કરી શકે, પણ જ્યાં આત્માની મંડળી હોય ને, એવા વ્યક્તિને ત્યાં વેદી પર ઊભા કરી દે ને, એનો પરસેવો નીકળી જાય, એની ધુજારી છૂટી જાય. આજે મારા પ્રિય ભાઈ મને યાદ રાખજો, એક જગ્યા પર એક વ્યક્તિ પરમેશ્વરની સેવા કરવાના માટે આવ્યો. જ્યારે પરમેશ્વરની સેવા કરવાના માટે જ્યારે આવ્યું, ત્યારે એમને વેદી પર સંદેશો આપવાનો સમય આપવામાં આવ્યો. અને સંદેશો આપવાનો સમય આપવામાં આવ્યો. જ્યારે એ સંદેશો આપવાનો એમણે ચાલુ કર્યું, 5 મિનિટ સારીથી બોલી શક્યો, પછી એવું ગભરામણ ચાલુ થઈ ગયું ને, એ ત્યાં જ પડી ગયું, પુલપીટ પર જ પડી ગયું. એને અમે ઉચકીને સાઈડ પર કર્યું અને એમની
સેવાઓ પછી અમે બીજાને સોંપી, એને ઉચકીને સાઈડ પર કર્યું ને એ વખતે ત્યાંથી ભાગ્યો ને ત્યારથી દેખાયું નહીં. યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, જ્યાં આત્માની સેવા ચાલે છે ત્યાં આવા દૈહિક રીતે ઊભા થયેલા કોઈ પણ વ્યક્તિ ચાલી શકતા નથી. માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તેઓ પ્રેરિતોનો વેશ ધારનારા છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, અને એમાં કોઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. હે, શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. એટલે એવા જૂઠા ઉપદેશકો શું કરે છે? પ્રકાશના દૂત બનીને આવે છે. પ્રભુએ મને દર્શન આપ્યું હતું કે તારા ઘરે આવો અને તારા માટે પ્રાર્થના કરું. કેટલા જણનો અનુભવ છે? હે, અનુભવ છે? કેટલા જણને એવા વ્યક્તિએ કીધું છે પ્રભુએ મને દર્શન આપ્યું એટલે તારા ઘરે આવ્યું અથવા તને ફોન કર્યો, આમ છે તેમ છે? અનુભવ છે? આપણા મંડળી વિશે તો ઘણા બધાને દર્શન થાય છે. મારા પર ફોન આવે છે. અમે બહુ જ પ્રાર્થના કરી છે ગુજરાત માટે, અને ગુજરાત માટે પ્રાર્થના કરી છે ત્યારે પ્રભુ અમને તમારું ચર્ચ બતાવે છે. હે, અમને તમારું ચર્ચ બતાવ્યું કે એટલે તમારું ચર્ચ બતાવ્યું એટલે અમે આવવા માંગીએ છીએ. તો આ તારીખે આવીએ તો વાંધો નથી ને? હું કહું છું હું પ્રાર્થના કરીશ પછી તમને કહીશ. હું પ્રાર્થના કરીશ પછી તમને કહીશ. આજે મારા પ્રિય ભાઈ બહેનો યાદ રાખજો, ઘણા બધા એવા વ્યક્તિઓ છે જ્યાં આત્માની સેવા ચાલતી હોય ત્યાં શેતાન આત્માની સેવાને તડવાના માટે આજે ઘેટાના રૂપમાં વરુઓને મોકલી રહ્યો છે. આત્માની સેવા ચાલતી હોય, એ પરિવાર આશીર્વાદિત થયું હોય, એ પરિવારના આશીષોને લૂંટવાના માટે આજે ઘેટાના રૂપમાં વરુઓને પરિવારો પણ મધ્ય મોકલી રહ્યો છે. આજે ઘણા બધા પરિવારોને પણ ખબર પડી રહી નથી, પરંતુ યાદ રાખજો આજે નહીં તો 5 દિવસ પાછળ તમને ખબર પડશે કે આ ઘેટું ના હતું, આ વરુ હતું. યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, ઓળખનારા બનો, સાવધ બુદ્ધિને પ્રાપ્ત કરો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રેતના કૃત્ય 20મા અધ્યાય 29-30 કલમની અંદર શું કહે છે? વાંચો, 138 પાના નંબરે વાંચો. 20મો અધ્યાય 29-30મી કલમ વાંચો. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે, અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. હાલેલુયા, હાલેલુયા. એવા કેટલાક ક્રૂર વરુઓ એ દાખલ થઈ રહ્યા છે કે જેઓ દયા કરનારા નથી, જેઓ આજે ઘેટાના વેશમાં આવી રહ્યા છે. જેવો વરુઓ એ તમને ખબર પડશે નહીં, પરંતુ આજે તમારી પાસે આવ્યા છે. તમારી પાસે જે છે તે આત્મિક અને દૈહિક રીતે બધી રીતે તમને લૂંટી લેશે. લૂંટી લીધા બાદ જ્યારે તમારા પર વિપત્તિ આવશે ત્યારે એ તમારી સમક્ષ ઊભું રહેશે નહીં, પરંતુ બાનાબાજી કરીને ત્યાંથી ભાગી જશે, અને ત્યારે તમે હાથ દઈલા બની જશો. તમારું જીવન બરબાદ થઈ જશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને જ્યાં આત્માનું કામ વિશેષ થવા લાગે છે ને ત્યાં શેતાનને એટલું બધું ખંજવાળ આવવા લાગે છે કે આપણામાંથી જ પણ કેટલાકને ઊભા કરવા લાગે છે. અંદરથી જ પણ એવા કેટલાક વ્યક્તિને ઊભા કરવા લાગે છે શેતાન, કે એમને થોડી પ્રાર્થના આવડી જાય, થોડી આરાધના આવડી જાય, થોડું બાઇબલ વાંચતા આવડી જાય તો શું ખવા લાગે ખબર? ચાલા આપાતા મંડળી બાંધી લેતે, આપાતા બહોરા લાગते हैं, हमें बोले दू वहाँ तो आपा बहुत हैं, आपा बोले जाने तो जज है ने. યાદ રાખજો, યાદ રાખજો. આવા ખોટા અવાજો થઈ પણ સાવધાન બની જજો. આ કામ શેતાનનું કામ છે, મંડળી તળવાનું શેતાનનું કામ છે. આજે બેઠેલા કે ઓનલાઈન માધ્યમથી તમે સાંભળી રહ્યા હોય, આજે તમે સાવધાન બની જજો. આવો અવાજ તમારી પાસે આવે છે તો સાવધાન બની જજો. એ કામ શેતાનનું કામ છે, એ અવાજ શેતાનનો અવાજ છે. એ તમને આત્મિક અને દૈહિક રીતે બરબાદ કરવા માંગે છે.
બરબાદ કરવા માંગે છે. આજે સાવધાન બની જજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એવા તમારામાંથી પણ કેટલાક ઉભા થઈ રહ્યા છે. એમ કહે છે આજે કદાચ આપણા આજુબાજુ અડોશી પડોશીમાંથી, આપણી સંગતમાંથી પણ કેટલાક એવા ઉભા થઈ રહ્યા હોય તો સાવધાન બની જજો. જેને ઈશ્વરનું તેડું છે એ ભાગલા પાડતો નથી, પરંતુ એ સંગતમાં રહીને સેવા કરે છે. યાદ રાખજો. પરંતુ જેને શેતાનનું તેડું છે એ ભાગલા પાડે છે, એ સંગતને તોડે છે, એ ટોળાને વિખરે છે. માટે એવા જૂઠા ઉપદેશકોથી આજે સાવધાન બનવાનું છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસ ઉભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવાના માટે અવળી વાતો બોલશે. વડીલો યાદ રાખજો, તમને કહેવામાં આવશે તું મહાન તો સેવા કહેને આખે ચાલ અમે ત્યાં ચાલતો ના માહે કહું તે કહું. ગીતે આખનારે યાદ રાખજા તું મહાન તો વારંવાર બોલે હે તું અમે ફાઈને હયામાં તું મહાન હજાર રાખી દઉં. યાદ રાખજો દરેક ભાઈ બહેનો, ભાઈઓ તમે યાદ રાખજો. તું મહાન તા નીચે બહારતા અમે ભાઈ આમાં कुर्सी में बहाड़ हो गई तो महान ऐसी में बहाड़ हो. याद રાખો બહેનો, એસી में ભોરા जा બાકી લુવાટો લાગી જ જાય. લુવાટો લાગી જાય પછી લુવાટો હે ને એને ઉતે લુવા તો ઉતાર્યા વાળો રે તો જ ઉતારી પાસે. યાદ રાખજો. જાલ સમજાય તે સમજી હકી બાબત. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું પોતાની પાછળ ખેંચી લઈ જવાના માટે અવળી વાતો બોલવામાં આવે છે. ગીત ગાતા ગીત આખે અવળી વાટે ફીરી વળીએ દૂરું નહીં સુખે મળ્યા. પછી ગીત આગતા આગતા ઈજા નહીં ગા, બરાબર ને. આજે મારા પ્રિય ભાઈ બહેનો યાદ રાખજો, આવા જૂઠા ઉપદેશકોથી સાવચેત બની જજો. જૂઠા પ્રેરિતોથી સાવચેત બની જજો. જૂઠા પ્રબોધકોથી આજે સાવચેત બની જજો. જૂઠા ભવિષ્ય વક્તાઓથી આજે તમે સાવચેત બની જાઓ. જૂઠા માર્ગદર્શકોથી આજે તમે સાવચેત બની જાઓ. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, એવો પોતાની પાછળ ખેંચી લેવાના માટે અવળી અવળી વાતો બોલશે. કેમ કે એ શેતાનનો માણસ છે, એ ઘેટું નથી, એ વરુ છે, ફાડી ખાનારું વરુ છે. એ ફાડી ખાનારું વરુ છે, માટે એ બોલી રહ્યું છે. યાદ રાખજો, જેના વિશે બોલવામાં આવશે એમને કશું કરી શકશે નથી, કેમ કે એનો અધિકાર નથી એમની સામે આવવાનો. માટે તમારી પાસે આવે છે, તમારા પરિવારો મધ્ય આવે છે, તમારા કુટુંબો મધ્ય આવે છે, અને એ તમને ભારે છે, કાન ભમરે છે. કાન ભમરીને તમને ચિત્રે હાલ કરવા માંગે છે. યાદ રાખજો. આજે સાવધાન બનજો, સાવધાન બનજો. આવી વાતો બોલે છે એનાથી સાવધાન બની જાઓ. વચનની અંદર લખવામાં આવ્યું છે જે ચાકર છે અને ઘેટા પાલક નથી, એટલે જે પોતે ઘેટાનો ધણી નથી, તે વરુ અને આવતું જઈને ઘેટાને મૂકીને નાસી જશે. એની પાછળ તમે ખેંચાઈ દઈ જશો, બરાબર. એ સારી વાતો બોલી બોલીને ખેંચી લઈ જશે, તમે એની પાછળ ખેંચાઈ દઈ જશો. પરંતુ વરુને આવતું જઈને એ ઘેટાને મૂકીને નાસી જશે. તોફાન આવતું જઈને એ ભાગી જશે. મુશ્કેલી આવતી જઈને ભાગી જશે. એ સંકટ આવતી જઈને ભાગી જશે. યાદ રાખજો, ત્યારે તમે એકલા પડી જશો, ત્યારે તમે એકલા પડી જશો. માટે એવા વ્યક્તિથી આજે તમે સાવધાન બનો. અને પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હવે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જે બોધ તમને મળે છે તેની વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠક્કર રૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. તમે તેઓનાથી દૂર રહો. આજે હરેક સાંભળનાર ભાઈઓ અને બહેનોને હું કહેવા માંગુ છું, જે બોધ તમને મળી રહ્યું છે, જે સત્યની વાતો તમારી આગળ પ્રગટ કરવામાં આવે છે, સત્યનું જ્ઞાન તમને જણાવવામાં આવે છે, ને એવા સમયે મારા પ્રિય ભાઈ બહેનો, એમાં એ શિક્ષણની વિરુદ્ધની અંદર જે કંઈ પણ બોલે છે અને ભાગલા પાડવાનું કામ કરે છે, એનાથી આજે તમારે સાવધાન બનવાની જરૂર છે. એનાથી આજે તમે દૂર થઈ જાઓ, નહીં તો સમય આવશે એ તમને ચિત્રે હાલ કરી નાખશે. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે એવા માણસ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની નહીં પણ પોતાના પેટની સેવા કરે છે અને મીઠી મીઠી વાતો તથા ખુશામત
સૌથી ભોળા માણસોના મનને ભમાવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવી બધી બાબતોની અંદર આજે તમે છપડાઈ રહ્યા હોય તો આજે સાવધાન બની જજો. એવી બધી બાબતોની અંદર આજે તમે છપડાઈ રહ્યા હોય, એવી બધી સંગતોની અંદર તમે આજે છપડાઈ રહ્યા હોય, તમે આજે સાવધાન બની જજો. આત્મિક સેવાઓ કઈ છે, દૈહિક સેવાઓ કઈ છે, દેવના રાજ્યની સેવા કઈ છે, કે માણસ પોતાના પેટની સેવા કરી રહ્યા છે, એ બાબતથી આજે તમે સાવધાન બની જાઓ. જો તમે સાવધાન ના બનશો તો તમારું જીવન બરબાદ થઈ જશે. આત્મિક જીવનની અંદર મેળવેલા આશીર્વાદોને તમે બરબાદ કરી નાખશો. દૈહિક જીવનની અંદર મેળવેલા આશીર્વાદોને તમે બરબાદ કરી નાખશો. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, તમારા કુટુંબિક જીવનની અંદર મેળવેલા આશીર્વાદો તમે બરબાદ કરી નાખશો. તમારું કુટુંબિક જીવન પ્રેમથી હળી મળીને જીવન જીવે છે, એને તમે ખેર વિખેર થતું તમે એમને કરી નાખશો. માટે આજે એવા હરેક જૂઠા ઉપદેશોથી આજે સાવધાન બનો. જો આજે તમારી પાસે એ સાવધ બુદ્ધિનો આત્મા નથી તો પરમેશ્વરની આગળ ઘૂંટણે ટેકીને પરમેશ્વરને કહો કે પ્રભુ મને તું સાવધ બુદ્ધિનો આત્મા આપે. પ્રભુ આવી બધી બાબતોથી હું સાવધાન બની જાઉં કે જેથી કરીને તે મને જે આત્મિક રીતે આશીર્વાદિત કર્યા છે, એની સાથે પૃથ્વી પરના હરેક વાના આપ્યા છે, એ મારી પાસેથી લૂંટાઈ ના જાય, પરંતુ એની અંદર હું વૃદ્ધિ પામું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, સાવધાનના બારાની અંદર આપણે પરમેશ્વરના વચનો શીખ્યા છે. સાવધાનના બારાની અંદર કેટલીક બાબતો મેં તમને જણાવી છે. આજે સાવધાન આપણે રહીએ. સાવધાન એ માટે રહીએ કેમ કે આજે ઊંઘ્યા કરીશું તો પરમેશ્વરનું આગમન ક્યારે થઈ જશે આપણને ખબર નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે સાવધાન રહી જઈએ. શેતાનની જાળની અંદર ના ફસાય માટે આજે સાવધાન રહી જઈએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રાર્થનાની અંદર સાવધાન બની જઈએ. સેવા કાર્યો કરીએ છીએ એની અંદર સાવધાન બની જઈએ કે જેથી કરીને આપણે આત્મિક ઉન્નતિ થાય, દેવના રાજ્યના વારસ આપણે થઈએ. અને મારા પ્રિય ભાઈ બહેનો, આપણે સાવધાન બની જઈએ કે જૂઠા ઉપદેશકોના જાળની અંદર આપણે ફસાઈ ના જઈએ, અને જેથી કરીને આપણા આત્મિક આશીષો આપણે લૂંટાઈ ના જઈએ. આત્મિક આશીષો આપણા લૂંટાઈ ના જાય. માટે આજે જેવો ઘેટાનો વેશ ધારણ કરીને, વરુઓ જેવો ઘેટાનો વેશ ધારણ કરીને આવી રહ્યા છે, એનાથી તમે સાવધાન બન્યો અને સાવધાન બનીને તમારા આત્મિક જીવનને દ્રઢ અને મજબૂત બનાવો. જો તમે આ બાબતને તમે ઓળખવા માંગો છો, આ બાબતથી વિશેષ સાવધાન બનવા માંગો છો, તો પ્રભુની આગળ વિશેષ ઘૂંટણે ટેકવીને પ્રાર્થના કરનારા બનો. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. આવો આપણી આંખોને બંધ કરીએ, ટૂંકી પ્રાર્થના કરીશ, ત્યારબાદ હું મારું સ્થાનને ગ્રહણ કરીશ. દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તું મને સાવધ બુદ્ધિનો આત્મા આપ. પ્રભુને કહીએ કે પ્રભુ તું મને સાવધ બુદ્ધિનો આત્મા આપ, કે જેથી કરીને પ્રભુ હું સાવધાન બનું, કે આવી શેતાનની હરેક જાળોની અંદર હું સપડાઈ ના જાઉં, શેતાનના હરેક ફાંદાની અંદર હું સપડાઈ ના જાઉં, પરંતુ પ્રભુ હું સાવધાન બની જાઉં. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું આ સમયે અહીં બેઠેલા હરેક ભાઈ બહેનના જીવનનો કબજો તમે લઈ લો. એક એક વ્યક્તિ પર તમારો હાથ રહેવા દો. અને પ્રભુ આજે સાવધાનના બારાની અંદર અમે વચન શીખ્યા છે, ત્યારે હરેકને સાવધ બુદ્ધિ, વિવેક બુદ્ધિનો આત્મા તમે પૂરો પાડો, કે જેથી કરીને આજે જગતની અંદર શેતાનની ઘણી બધી કુયુક્તિઓ ચાલે છે, એનાથી સાવધાન બને. અને પ્રભુ જે આત્મા તમે એમની અંદર મૂક્યો છે એ આત્માની સંભાળ રાખે અને આત્મિકતાની ધોરણે વૃદ્ધિ પામે અને પ્રભુ તમારામાં આગળ ને આગળ વધે, તમારો મહિમા થાય એવું તમે થવા દે, મારી પ્રાર્થના છે. અને જેટલા પણ ભાઈ બહેનો આજે એ સાવધ બુદ્ધિની અભિલાષા રાખી રહ્યા છે, પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરું છું કે પ્રભુ એવા હરેક વ્યક્તિને સાવધ બુદ્ધિના આત્માથી ભરી દો અને પ્રભુ એ સાવધાન બને તમારા મહિમાના અર્થે વપરાય એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં જે પ્રાર્થના કરી સાંભળી બદલ આભાર. ઈસુ પ્રભુના નામથી માંગુ છું. આમેન, આમેન, આમેન.